હા અને હવે મારો વારો આવ્યો છે એટલે આજે આગળ બેઠા ને એમને વિનંતી કરું છું કે થોડુંક આમ સાંભળજો, કારણ કે અમારે શું અમારે ઘરે કોઈ સાંભળતું નથી સાહેબ. હા આ બધા ઉચાળા અમે ઘરે ભરીએ તો મેળ ના આવે અને ઘરે કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમારે પણ પ્રિય બોલવું સજ્જનતા દાતારી ને સુરપંથ એ તો અભ્યાસ ન મળે, वो तो कृपा હોય ભગવાન. આ હારું બોલવું હારું ગાવું આ બધું છે ને આ કદાચ પરમાત્માની દયા હોય તો થાય, બાકી આપણે ઘણાને એવું કે તમારે તો ખાલી ગાવાનું જ નહીં, તમારે તો સ્ટેજ ઉપર ચડી કરવાનું, તમારે ખાલી બોલવાનું. ઘણા આવું કે એટલે હું એને કહું છું કે એક વખત તને એવું લાગતું હોય ખાલી બોલવાનું તો એક વખત આવી અને સ્ટેજ ઉપર ચડો, માઇક ઉપર આ હાર્મોનિયમ ઉપર હાથ મૂકો, તમને ખબર પડે કે ક્યાં ક્યાંથી કઈ કઈ જગ્યાએથી અને કેટલા કેટલા પ્રમાણમાં પરસેવો વળે. એટલે આ તો જે કરતા હોય એ કરી શકે. બાકી હમણાં ઓલો એક ગામની અંદર એક શિક્ષકની બદલી હતી, શિક્ષકની બદલી થતી હતી એટલે ગામવાળાએ આખા ભેગા થઈ અને એક ફંક્શન રાખ્યું બદલીનું ફંક્શન રાખ્યું એટલે ગામવાળાએ ભેગા થઈ અને ગામના સરપંચ સાહેબને વિનંતી કરી કે આપણા ગામના બહુ શ્રેષ્ઠ શિક્ષક છે ભાઈ શ્રી નરોત્તમભાઈ, આપણા ગામના કે બહુ સારા શિક્ષક અને એમની બદલી થતી હોય તો તમે 2-5 વાક્યો આપણા સાહેબ માટે બોલો. એટલે સરપંચ સાહેબ હતા ને વારા પદ્ધતિમાં સરપંચ બનેલા. ઓ માતાઓ અહીંયા ધ્યાન રાખજો 2 મિનિટ, આ કારણ કે આ બોલવાનો વિષય છે અને મેં પહેલા કીધું ચોખવટ તો કરી. સરપંચ સાહેબ કે મને બધું આ બધું ફાવે નહીં, વારા પદ્ધતિમાં સરપંચ બનેલા શિવાળાના ગામના સરપંચ કોઈ દિવસ પ્રચાર માટે ક્યાંક કંઈ બોલેલા નહીં, એટલે કે બોલતા બોલતા મને ફાવે નહીં. પણ ગામવાળાએ જીદ કરી કે ના સાહેબ આપણા ગામનો આટલો બધો સારો શિક્ષક, આટલો બધો શ્રેષ્ઠ શિક્ષક ભાઈ શ્રી નરોત્તમભાઈ અને એની બદલી થતી હોય તો તમારે 2-4 વાતો તો કહેવી પડે, તમારે થોડું ઘણું તો બોલવું પડે. એટલે પછી મને કમને પેલા જે સરપંચ સાહેબ હતા ને એમને બોલવાનું ચાલુ કર્યું, પણ બોલતા ન આવડે તો શું થાય એનો આ પ્રસંગ. મને કમને સરપંચ સાહેબે બોલવાનું ચાલુ કર્યું કે આદરણીય ભાઈ શ્રી નરોત્તમભાઈ એન્જિનિયર, અમુક પકડાય તો જ પકડાય. હો વોલ્ટમાં હશે ને એને ખબર પડશે. હા અમુક જવાબ પેલા ટ્યુબલાઇટ જેવા હોય ને એને થોડી પાછળથી લાઈટ થાય. કોઈકે કીધું પેલો ફૂહો મારી કીધું કે ભાઈ સાહેબ શિક્ષક, હા કે ભાઈ શ્રી નરોત્તમભાઈ શિક્ષક આપણા ગામનો બહુ જબરદસ્ત શિક્ષક છે અને એટલો હારો શિક્ષક છોકરું ને હારે ભણવા જાય કે ના જાય, હાજરી પૂરી ગઈ. અને છોકરું ભણવા તો છું પણ છોકરાએ લેસન લાવ્યું હોય કે ન લાવ્યું કદી ચેક જ નહીં કર્યું સાહેબ. અરે લેસન ની તો શું વાત કરો, પણ એટલો હારો શિક્ષક, એટલો અદ્ભુત શિક્ષક, પરીક્ષામાં છોકરાએ લખ્યું હોય કે ના લખ્યું હોય પાસ કરી. અને આ સાહેબની મારે બીજી તો શું વાત કરી, પણ સાહેબ વિશે જો મને બોલવાની તક મળી હોય તો એટલું મારે ચોક્કસ કહેવું પડે સાહેબ માટે કે સાહેબે 20 વર્ષ સુધી આપણી ગામની શાળાની અંદર નોકરી કરી પણ સાહેબે કદી છોકરોને ભણાવ્યો જ નહીં. આખો તો પ્રોપર્ટી જ કરાવ્યા, ચા ચમચમ બનાવવાની, બગીચાની અંદર છોડવાઓની માવજત કઈ રીતે કરવી, નિંદામણ કઈ રીતે દૂર કરવું, આ જ શીખવાનું. કેમ? કારણ કે સાહેબની દૂરની દ્રષ્ટિ, સાહેબની અગમચેતી કે મોટો થઈને મારો બેટો ભણવામાં દાદર મારે કે ન મારે, ખેતી તો કરશે, છેવટે ચા બા તો બનાવશે અને ચા બનાવવા વાળા કેટલો પહોંચી જાય તો આપણને ખબર જ છે. સાહેબ કોને ભણાવ્યો નહીં અને આટલો હારો શિક્ષક,
અમારો શિક્ષક આટલો શ્રેષ્ઠ શિક્ષક ભાઈ શ્રી નરોત્તમભાઈ, અને એ નરોત્તમભાઈની જ્યારે બદલી થતી હોય તો બીજું તો હું શું કરું, પણ બે હાથ જોડી અને પરમ કૃપાળુ પરમાત્મા ભોળેનાથને વિનંતી કરું, ભગવાનના આત્માન શાંતિ આવે. સિયાવર રામચંદ્ર ભગવાન કી. ગમે તો તાળીઓ બાળીઓ પાડતા રહેજો પાછા. હા, આ બધું કઈ કઈ ના પડાવાય પાછું. હા, હમણાં એક 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 ગામમાં એક જણો તબેલો કરતા કરતા શિક્ષક બની ગયો. તબેલો કરતા કરતા શિક્ષક, પણ હવારે હવારે આમ આમ નીકળે ને ઘરે જવા માટે, ઘરેથી શાળાએ જવા માટે તો પહેલા ભેંસના દર્શન, તબેલા. પાછા શાળાએથી પાછા આવે એટલે પાછી ભેંસ ઊભી હોય ઘર આગળ. હવારે ઉઠવા આમ તુલસીને પાણી રેડવા જાય એટલે પહેલી ભેંસ દેખાય. રાતે ઊંઘવા જાય એટલે રાતે ભેંસના દર્શન કરીને જ ઊંઘવાનું. રોજનો આ વ્યવસાય સાહેબનો. અને આ તબેલો કરતા કરતા શિક્ષક થઈ ગયા. બોલો, આખો વર્ષ સાહેબે એક જ વિષય ભણાવ્યો. કયો? ભેંસ. આખું વર્ષ લોકોને જ શીખવાડ્યું કે ભેંસ કાળી હોય છે, ભેંસના માથે બે શિંગડા હોય છે, અને ભેંસ દૂધ આપે છે. અને દાખલો એક ચેકિંગ વાળા સાહેબ આવ્યા. ચેકિંગ વાળા સાહેબ આવ્યા એટલે એક છોકરાને ઊભો કરી, "એ મગન, ઊભો થા, આપણા દેશના પ્રાણી વિશે બોલ." એટલે મગન નામનો છોકરો ઊભો થયો કે, "સાહેબ, આપણા દેશનું પ્રાણી ભેંસ છે. ભેંસ કાળી હોય છે, ભેંસના માથે બે શિંગડા હોય છે, અને ભેંસ દૂધ આપે છે." કે ઓકે, બેહી જા. છગન, બેટા તું ઊભો થા, તું આપણી શાળા વિશે કંઈક બોલ. છગન કે, "સાહેબ, આપણી શાળા બહુ સુંદર છે, પણ શાળાની બહાર એક ભેંસ ઊભી છે, અને ભેંસ કાળી હોય છે, ભેંસ દૂધ આપે છે, ભેંસના માથે બે શિંગડા આવે છે." પાછી ભેંસ જા. ઓય ગોડા, બોલા, આપણા દેશના વડાપ્રધાન વિશે બોલ. ત્રીજો છોકરો ઊભો થયો કે, "સાહેબ, આપણા દેશના જે વડાપ્રધાન છે એ નરેન્દ્રભાઈ મોદી છે ને, એ ભેંસનું દૂધ પીવે છે." ભેંસ કાળી હોય છે, ભેંસના માથે બે શિંગડા હોય છે, અને ભેંસ દૂધ આપે છે. અડધા કલાક સુધી સાહેબ ભેંસ 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 થયું. અને પેલા ચેકિંગ વાળા સાહેબનું મગજ ગયું આમ, જેવો આમ ગાડીનો બહાર ટર્ન મારી અને ગાડી આમ બહાર લીધી, રસ્તામાં ભેંસ જ ભૂખતા. ભેંસ સાથે જ એક્સિડન્ટ થયો અને જતા રહ્યા 3 મહિના કોમા. પછી મારા જેવા કોઈને પૂછ્યું, "સાહેબ, શું થયું?" ભેંસ સાથે ભૂખતા. ભેંસ કાળી હોય છે, ભેંસના માથે બે શિંગડા હોય છે, અને ભેંસ દૂધ આપે છે. બોલો સાહેબ, ચાલુ થઈ ગયું. અને હમણાં અમારા કલાકાર મિત્રો હમણાં અમુક એક કાર્યક્રમની અંદર હું ગયો ને, તો ત્યાં એક બેન હતા. તો બેને આમ ઘડી થાય, જો કે અહીંયા આ કાર્યક્રમ માટે નથી કહેતો, પણ ઘડી થાય એટલે બેન શું કહે ખબર કે, "ચલો હાથ ઊંચા કરો." એટલે ઓડિયન્સ હાથ ઊંચા કરે, તાળી પાડો, તાળી પાડે, ફોન કાઢો, ફોન કાઢે, ફ્લેશ લાઈટ ચાલુ કરો, ફ્લેશ લાઈટ ચાલુ કરે. પહેલી લાઈનમાં એક કાકા ઊભા બેઠા હતા, એ ઊભા હતા. "કાકા કે બોન, તમે હોય તો ગાવા આયા છો, ટોપટીઓ કરવા આયા છો?" હારા, આમાં તો ખબર જ નહીં પડતી કે અમે તો ભજન હોભળવા આયા છીએ, મજૂરી કરવા આયા છીએ. એટલે આજકાલ કલાકારો એવું ચાલુ કર્યું સાહેબ. પણ અહીંયા જે કલાકારો છે બધા અદ્ભુત કલાકારો, બહુ સારા એવા કલાકારો. અને આ તો ખાલી તમારી સુરતા થોડી જળવાઈ રહે. આ તાળી બાળી પાડો, હાથ ઊંચા કરીને, તો તમને શું, તો તમારો રસ અમારી અંદર રહે, એટલા માટે તમારું ધ્યાન ન ભટકે, એટલા માટે. બાકી મારી માતાઓ અને બહેનોની ઉપસ્થિતિ છે એટલે થોડીક રમૂજ માતાઓ અને બહેનોને માટે કરી દઉં. હમણાં એક જગ્યાએ બોલો હરાજી થતી હતી ને, કે પાછી માતાઓ અને બહેનો કે પાછી કે મારો રોયો ચાંદનો આવ્યો છે ને, મારો તો કોઈ બોલતું જ નહીં.
માતાઓ બહેનોને બોલવું પડે અમારે. ઘરોડીની હરાજી થતી હતી. ઘરોડી આવે ને આપણે પેલી દિવાલ ઉપર, એક જણું કે 1 લાખ, એક જણો કે 2, બીજો કે 3, ત્રીજો કે 4, પેલો કે 10. પોલીસ આવી બધાને પકડીને લઈ ગઈ. આખો મામલો જો કોર્ટમાં. જજ સાહેબે વિચાર કર્યો, બીજું બધું તો ઠીક, પણ મારું બેટું આ ઘરોડીના 1 લાખ 2 લાખ અને આટલા બધા ઘરોડીના આટલા બધા રૂપિયા હોય. પેલા પકડાને પેલા હરાજી વાળા હતા ને એમાંથી એક જણાએ આંગળી ઊંચી કરી કે ભાઈ આ ઘરોડીમાં એવું તો શું છે? પેલા જજ સાહેબે પૂછ્યું કે આ ઘરોડીમાં એવું તો શું છે કે એના આટલા બધા 10 લાખ આટલી બધી કિંમત? એટલે પેલા આંગળી ઊંચી કરી અને જજ સાહેબને કીધું, સાહેબ આ જે ઘરોડી છે ને, આ ઘરોડી દુનિયાનું એકમાત્ર એવું પ્રાણી છે જેનાથી પત્ની બીવાય. આ 10 લાખ ઇના છે સાહેબ. બોલો. અને બહેનોની બુદ્ધિ એક પાછી ગજબ હો છે. હમણાં એક પતિ અને પત્ની બે જણા અગાસી ઉપર આંટો મારતા હતા. તો અગાસી પર આંટો મારતા પેલો જે પતિ છે ને એ આમ બરોબર અગાસીના કિનારે આવી અને કિનારેથી નીચે નજર કરીને એટલે પેલો પતિ મરક મલકાય. પેલો પતિ જે છે ને એ થોડો આમ મરક મલકાય. એને દાંત કાઢ્યા. અગાસીથી આમ અગાસીના કિનારે આવ્યો, આમ નીચે નજર કરી, ગધેડો દેખાયો. આમ થોડું ડાયવર્ટ થઈ ગયું. પેલા ભાઈ આવે, હું એમની વાત કરું છું. ગધેડો દેખાયો પેલા પતિને નીચે. એટલે પેલો પતિ હતો ને ગધેડાને જોઈને એને આમ મરક દાંત કાઢ્યા. અને હવે તમે જોઈ લો સાહેબ, કોઈ પણ પત્ની હોય, વિશ્વની કોઈ પણ પત્ની હોય, એને સાહેબ દુનિયાની મોટામાં મોટી જે વેદના છે, મોટામાં મોટું જે દુઃખ છે એ પત્ની સહન કરી શકે. પણ પોતાનો પતિ સ્માઈલ કરે, પોતાનો પતિ દાંત કાઢ્યા સહન થાય? તમને કહું, એ પેલી પત્ની હતી એને પતિને કીધું, એ કોણ છે? નેતા કોણ? કોને હમુ દાંત કાઢ્યા? પતિ કે આલ્યા કોઈ નહીં, આ તો તારા હગા છે. પત્ની તો બાપુ આમ તમે જુઓ તો આમ હરખ પલોળી કે મારો ભાઈ આવ્યો નથી ઘણા દિવસથી, મારો મામાનો છોકરો આવવાનું કહેતો હતો. આમ દોડતી અગાસીનો જે પેલો કિનારો હતો, કિનારે આવી અને આમ નીચે નજર કરીને ગધેડો દેખાય. અને બોલો કેવું મગજ જાય. અને ગયું સાહેબ પત્નીનું મગજ, પણ પત્ની પતિના માથામાં. પત્નીએ આટલી લાંબી આમ લાજ તાણી અને પત્ની પતિને કહે કે હગા ખરા પણ પૈણ્યા પછીના. આ તો મારા જેઠ થયા. એટલે આ એક બેને એક પત્ની એના પતિ પૂછ્યું કે આ પુરુષ મરી જાય તો ક્યાં જાય? એટલે પેલો કહે તો સ્વર્ગમાં જાય. પતિએ જવાબ આપ્યો કે સ્વર્ગમાં એને શું મળ્યું? તો કે એને તો અપ્સરા મળ્યું. અને કે આ પત્ની મરી જાય તો ક્યાં જાય? કે એ સ્વર્ગમાં જાય. કે ત્યાં એને શું મળે? તો કે એને વાંદરું મળ્યું. પણ હવે જોજો પત્નીનો જવાબ. પત્ની કે મારું બેટું તમારે સારું. પેલો પતિ કે કેમ? કે તમારે તો ઉપર અપ્સરા, નીચે અપ્સરા. અમારે તો ઉપર વાંદરું. જય હો. અને એક નાનકડી જાહેરાત અહીંયાથી તમને કરી દઉં કે આ જે ધમાસણા ગામ છે, ઉનાળાની અંદર 3 દિવસનું એક મહારુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. 3 દિવસનો આ યજ્ઞ થશે. તો એની માટે તમામ ગ્રામજનોએ, સંપૂર્ણ જે ધમાસણ ગામ છે એ બધાએ આપણે એની અંદર ફાળો આપવાનો છે, ભાગ આપવાનો છે અને એ અવસરને ઉજવવાનો છે. એની નાનકડી જાહેરાત. એક તાળીઓનો ગડગડાટ સાહેબ આ જે આયોજનો કરી રહ્યા છે ને, આ ધર્મના જે માંડવા રોપી રહ્યા છે એની માટે કરી દો.
કરી સાહેબ રાજભા ગઢવી. હા, ગુજરાતના અત્યારે બહુ સારા એવા કલાકાર, લોક ડાયરાના ગજબના આરાધક રાજભા ગઢવી એ પણ પધારી રહ્યા છે. એક જબરદસ્ત તાલીઓ. હા, પણ માતાઓ બહેનો અહીંયા થોડુંક ધ્યાન આપજો. મારે એક નાનકડી વાત કરવી છે હો. કારણ કે હું પાછો અત્યારે છોકરા ભણાવું. આ માતાઓ બહેનોની વાત આવી, હવે છોકરા ભણાવું એટલે મેં હમણાં એક છોકરાને પ્રશ્ન કર્યો, કે ઉભો થા દર્શિત, તારા મોટા થઈને શું બનવું? તો બોલો, ત્રીજા ધોરણનું છોકરું ઊભું થઈને શું કે ખબર હે? કે સાહેબ મારે પુષ્પા બનવું. પુષ્પા બનવું. મેં કીધું અહીંયા આવ. પુષ્પા વાળી નાય તારી મમ્મીને ફોન કરું. કે ના ના સાહેબ મારી મમ્મીને ફોન ના કરતા. મેં કીધું કેમ? કે એ અનુપમા જોતી હશે તો ડિસ્ટર્બ થશે. પણ મૂળ મારો કહેવાનો જે અર્થ છે ને સાહેબ, કે આ દેશની જગદંબાઓ જ્યારે અનુપમા જોતી હશે ને તો દીકરા પુષ્પા જ બનવા માંગશે. હા, એમાં વધારે કઈ મેળ ન પડે. આ દેશ સંસ્કારોનો દેશ છે. મારે એક નાનકડો થપ્પો તમને આપો છે. હું એવું નથી કહેતો કે તમે ટીવી ના જોતા, તમે મૂવી ન જોતા, એ જોજો. પણ આ દેશની જે સંસ્કૃતિ છે ને, આ દેશનું જે સાહિત્ય છે, એ ભૂલાય ના છે. આ જે લોક ડાયરાઓ થાય છે ને, હું હોય, રાજભા ગઢવી હોય, કોઈ પણ મોટો કલાકાર હોય, આ લોક ડાયરાનું કામ શું છે? આજે આપણા દેવળો છે ને, આજે આપણો ધર્મ છે ને, એને જીવતા રાખવા માટે આ લોક ડાયરાઓ થાય છે. આ દેશના સંસ્કારોને જીવતા રાખવા માટે લોક ડાયરા થાય છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે તમે ભલે ટીવી જોતા હોય, તમે ભલે મૂવી, પણ આ તમારા જે બાળકો છે ને, નાના બાળકો, એને આવા ડાયરાઓમાં લાવજો. ક્યાંક આ દેશના શૌર્ય રસનું પૈપાન થતું હોય, આ દેશના કોઈ મરદની વાત થતી હોય, તો ત્યાં તમારા બાળકને લઈને જજો, એને એ ગાથા સંભળાવજો. કારણ કે સ્કૂલના વર્ગખંડની ઉપર બહુ સરસ વાક્ય લખ્યું હતું કે સંસ્કાર વગરની સંપત્તિ જે છે ને, એ વિનાશ નોતરે છે. સંપત્તિ આપવી, કમાવું, એમાં કંઈ ખોટું નથી, પણ સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે. અને સંસ્કાર શું કરી શકે એનો એક નાનકડો પ્રસંગ કહી અને મારે બેન શ્રી ગાયત્રી બેનને રજૂ કરવા છે. પણ સંસ્કાર કેવા હોય સાહેબ? આજ જ્યારે આ યુવાન મિત્ર મંડળ ભેગા થઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે, એક નાનકડો પ્રસંગ. પંજાબની અંદર એક ખેડૂત જ્યારે એમ કહેવાય કે પોતાના ખેતરની અંદર અનાજનું વાવેતર કરી રહ્યો હોય, પોતાના ખેતરની અંદર અનાજ દરડી રહ્યો હોય, એની સાથે એનો 7 વર્ષનો દીકરો, આજે કદાચ અમે 7 વર્ષના હતા ને, અમને શેંડા લૂંટવાની ખબર નહોતી પડતી છે. હા, અને આજકાલ 7 વર્ષે બાળકને શું ખ્યાલ આવે? પણ 7 વર્ષનો દીકરો હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંદરડા ફરે, હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંદરડા ફરે, પછી એને વયની વાટ્યું ન હોય, એક કેહર બચ્ચાને કાઢે, જેના લોહી ઉજળા હોય, જેના સંસ્કાર ઉજળા હોય. નાનો 7 વર્ષનો દીકરો પોતાના બાપને કહે છે કે ઓય મેરે પ્યો તું કી કર રહ્યો હો? પંજાબનો દીકરો છે, પંજાબીમાં કહે છે પિતાજી, આજની ભાષામાં વાત કરું તો પપ્પા આ તમે શું કરી રહ્યા છો? એ બાપ કહે છે કે બેટા અસી અનાજ બો રહે हैं, હું અનાજ વાવી રહ્યો છું. પિતાજી અનાજ બોને સે ક્યા હોતા હૈ? એનો બાપ કહે છે બેટા એક દાણો હું જમીનની અંદર નાખું ને તો એમાંથી અનેક દાણા પેદા થાય. હે બાપુજી, અનેક દાણા પેદા થાય? હા બેટા. અને ત્યારે 7 વર્ષનો એ દીકરો પોતાના બાપને કહે છે કે પિતાજી, જો एक दाना आपने नाखिए और 1000 दाना पैदा थता होय ने, तो मैं जब बड़ा होऊंगा, मैं जब किसानी करूंगा, तो मैं इस जमीन में, मैं इस मिट्टी में अनाज नहीं बोऊंगा. मारे आ जमीन ની અંદર અનાજ નથી વાવવું. એનો બાપ કહે છે તો બેટા તારે વાવવું છે શું? અને ત્યારે 7 વર્ષનો દીકરો પોતાના બાપને કહે છે કે મારે આ જમીનની અંદર
અંદર બંદૂક વાગી છે અને એ બંદૂકથી આ દેશની ઉપર જે રાજ કરી રહ્યા છે ને એ ગોરિયા અંગ્રેજોની મારે છાતી લીધી છે. હા તો રહ્યો દીકરો સાહેબ. અને વાત એટલે પૂરી ના થાય, વાત ત્યાંથી આગળ કરું ને સાહેબ. એ જ દીકરો જ્યારે આની 20 વર્ષની ઉંમર થાય, 20 વર્ષની ઉંમરે આની માં જે છે એ પોતાના દીકરાને કહે છે કે બેટા तेरे हर दोस्तों का ब्याह हो गया, तेरे हर दोस्त की शादी हो गई, लाल तेरे को शादी नहीं करनी. हाँ બહુ સમજવાદી વસ્તુ છે સાહેબ. બેટા તારા દરેક મિત્રના લગ્ન થઈ ગયા, તારે લગ્ન નથી કરવા. અને ત્યારે પંજાબનો એક 20 વર્ષનો એક દીકરો કહે છે કે માં मेरी शादी तो हो गई, मारा लगन तो થઈ ગયા. अरे बेटा तेरी शादी हो गई, तूने ब्याह कर लिया, तो बता तेरी दुल्हन कौन है, તારી નવોઠા કોણ છે, તારી પત્ની કોણ છે? અને ત્યારે એક 20 વર્ષનો યુવાન કહે છે કે मेरी दुल्हन का नाम है आजादी. આ દેશની સ્વતંત્રતા મારી દુલ્હન છે, આ દેશની આઝાદી મારી દુલ્હન છે. અને 24 વર્ષની ઉંમર થાય ને સાહેબ, આ મહિનાની અંદર એની પુણ્યતિથિ આવે છે. 24 વર્ષની ઉંમરે આપણને કદાચ અમુક ઘણા હોય ને સાહેબ 84 વર્ષ જીવે ને એને જીવવાની ખબર ન પડતી હોય. અને આજે તમે જોઈ લો અમદાવાદ માઉન્ટ આબુ હાઈવે ઉપર જાઓ ને તમે, ટ્રેક્ટરના ટાયર જેવા ટાયર હોય, આમ આમ હેલિકોપ્ટર જેવો એનો અવાજ હોય, અને 200 ની સ્પીડ ઉપર મારા બેટા ટન મારે સાહેબ. અને પાછા આમ મૂછ રાખીને એવું કહેતા હોય કે અમે રાઇડર છીએ. પણ મર્દાનગી બાપના પૈસે 200 સીસીના બાઇક ઉપર ટન મારવામાં નથી. મર્દાનગી તો તમારો બાપ સમાજની અંદર ઊંચું મોઢું કરી અને ફરી શકે ને, પોતાની મૂછ ઉપર તાવ આપી અને બાપ કહી શકે કે હું આનો બાપ છું, આ મારો દીકરો છે, એનું નામ છે મર્દાનગી. 24 વર્ષની ઉંમરે એમ કહેવાય કે એ જે વીર છે એને આ દેશની માટે પોતાના માથાનું બલિદાન આપી દીધું. અને એના છેલ્લા વાક્ય હતા कि मेरे रक्त का एक एक कतरा इनकलाब लाएगा, मेरे रक्त का एक एक कतरा इनकलाब लाएगा और मेरे बाद वतन पे मरने वालों का सैलाब आएगा. मैं मरी जईश પણ આ વતનની અંદર ક્રાંતિ થશે. 23 માર્ચ 1931 એ દીકરાનું નામ એટલે વીર ભગતસિંહ. આ ભગતસિંહની વાત છે સાહેબ. એ દીકરો એટલે વીર ભગતસિંહ. અને આવા દીકરાઓ છે ને સાહેબ, એટલા માટે આ આપણે કાર્યક્રમો કરી શકીએ. હા પણ બહુ આનંદથી તમે સાંભળી રહ્યા છો. અને આટલા જ આનંદથી, આટલા જ ધ્યાનથી હજુ પણ સાંભળજો. ઘણા કલાકારો બાકી છે. હવે તમારી નજર સમક્ષ મારે જે કલાકારને રજૂ કરવા છે, બહુ સારા ગળાના ગાયક બેન શ્રી ગાયત્રી બેન, જબરદસ્ત તાળીઓના ગળગળાટની સાથે તમે એમને આવકાર આપો. બેન શ્રી ગાયત્રી બેન.